હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભારતની રાજધાની દિલ્હીની ધરોહર સમા બીએપીએસ અક્ષરધામનું 20મું વર્ષ ચાલુ થયું છે। તે દરમિયાન અક્ષરધામમાં 20મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થશે। ત્યારે તારીખ 17 નવેમ્બર 2024ના દિવસે દિલ્હી એનસીઆરની બીએપીએસ મહિલા મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓજસ્વીની સેલિબ્રેટિંગ વિમેન્સ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટી શીર્ષક ધરાવતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમકાલીન સમાજમાં મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને અમૂલ્ય ભૂમિકાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સમગ્ર દિલ્હી એનસીઆરમાંથી 6000મી વધુ મહિલા ભક્તોએ હાજરી આપી। આ ઇવેન્ટ તમામ ઉંમરની મહિલાઓ અને છોકરીઓ માટે મહત્વપૂર્ણ બાબતોને સંબોધવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ચાલુ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। કાર્યક્રમની શરૂઆત પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતના ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન શ્રીમતી મીનાક્ષી લેખી, ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી, ભારતના લોકપાલના ભૂતપૂર્વ ન્યાયિક સભ્ય, વરિષ્ઠ સલાહકાર, RMNCHA અને જીગો અને CEDPA ખાતે ભૂતપૂર્વ કન્ટ્રી ડિરેક્ટર ડોક્ટર બુલબુલ સૂદ, દિલ્હી મેડિકલ એસોસિએશન પ્રમુખ ડોક્ટર સવિતા પુરી, ગો હોપના પ્રમુખ અને એક આશાના સ્થાપક ડોક્ટર સુષમા ચાવલા ઉપસ્થિત રહ્યા હતા। આ 3 કલાકની ઉજવણીમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિઓનું આકર્ષક મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં સ્થિતિસ્થાપકતા અને નારી સશક્તિકરણની થીમ્સ દર્શાવતા લાઇવ સ્ટેજ ડ્રામા, વિચારપ્રેરક વિડિયો પ્રસ્તુતિઓ, રોમાંચક સાંસ્કૃતિક નૃત્યો અને આત્માપૂર્ણ સંગીતના પ્રદર્શનનો સમાવેશ થાય છે। આ મહિલા કાર્યક્રમમાં સૌથી વિશેષ એ હતું જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની બાલનગરીમાં ધ સી ઓફ સુવર્ણાનો શો હતો। શતાબ્દી મહોત્સવમાં આવેલી બાળનગરીમાં પ્રવેશ કરતાં જ બાળકોથી લઈને વડીલોમાં જો કોઈ શોનું ઘેલું લાગ્યું હોય તો એ છે સી ઓફ સુવર્ણાનો શો હતો। ત્યારે આ મહોત્સવમાં પૂરા 1 વર્ષ પછી પણ સેમ ટુ સેમ ધ સી ઓફ સુવર્ણા નો શો કરવામાં આવ્યો હતો, જેથી તમામ મહિલા ભક્તોને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદ આવી હતી। આ કાર્યક્રમમાં સમાજના આધારસ્તંભ તરીકે મહિલાઓની આવશ્યક ભૂમિકાને સન્માનિત કરવામાં આવી હતી અને તેમના કાયમી યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી। માન્યતા ઉપરાંત, તે યુવા પેઢી માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપે છે, સદ્ગુણ, સશક્તિકરણ અને નૈતિક જવાબદારીના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે। ઓજસ્વીની એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સિદ્ધાંતોનું ઉદાહરણ આપ્યું, સમાનતા, આદર અને મહિલા સશક્તિકરણના મૂળમાં રહેલા સમાજને પોષવા માટેના તેના સમર્પણને મજબૂત બનાવ્યું। અને તારીખ 21 નવેમ્બર 2024ના દિવસે દિલ્હી અક્ષરધામની વર્ષભરની 20મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દિલ્હી સંત મહામંડળ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર ની રજત જયંતી નિમિત્તે એક દિવસીય પરિષદનું આયોજન કર્યું હતું। ઐતિહાસિક પરિષદમાં સમગ્ર દિલ્હી એનસીઆરમાં વિવિધ સંપ્રદાયો, મઠ, આશ્રમો અને મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા 400મી વધુ સંતો, ઋષિઓ અને મહામંડલેશ્વરો પધાર્યા હતા। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।